ગઈકાલે જે વરસાદ આવ્યો અને વરસાદને કારણે જે કાળા તલનો વિડીયો વાયરલ થયો, ખરેખર મેઇન રોડ ઉપર પાણીના નિકાલમાં સ્પીડ બ્રેકર ટોપી અને જે ઓવર પાણી હતું એમાં ભરાણું અને વેપારીનો જે હરાજી પછીનો માલનો જે જોખવાની પ્રક્રિયા ચાલુ હતી અને જોખવાનું થોડું મોડું થયું, એના કારણે 2-3 ગુણી જેટલા તલ પડ્યા હતા. જ્યારથી હવામાન ખાતા અને ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી યાર્ડ દ્વારા વારંવાર સૂચનામાં આપવામાં આવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે શેડમાં જ માલ ઉતારવો અથવા તો કોઈ શેડની નજીક બહાર ઉતારે તો ઢાંકીને રાખવો. એટલે વારંવાર અમે સૂચનાઓ આપી છે વ્યવસ્થા તંત્ર તરફથી, પણ કોઈ વેપારીની કે દલાલની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય. પણ આજથી જ મેં કડક સૂચના આપી છે, કોઈ માલ નીચે બહાર હોય તો એની હરાજી ન કરવી અને જપ્ત કરી અને એને દંડ કરવો. ખેડૂતો ખૂબ જ મને સહકાર આપે છે. જ્યારે પણ હું વિનંતી કરું કે ઢાંકીને માલ લેવો માવઠામાં અથવા વરસાદ, તો ખેડૂતો પૂરો સહકાર આપે. અને ખેડૂતોને પણ મારી વિનંતી છે કે આપનો માલ તમે ભરો અને યાર્ડે આવતો હોય તો ઢાંકીને લઈ આવવો અને યાર્ડ દ્વારા જ્યાં પણ સૂચના આપવામાં આવે એવી સુરક્ષિત જગ્યાએ ઉતારવામાં મદદ કરવી.